જૂનાગઢમાં વ્યાજખોરીના નામે કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે। જ્યાં જૂનાગઢના બિલ્ડર અશ્વિન માળી અને તેના પુત્ર યશ માળી પાસેથી વર્ષ 2012થી અલગ અલગ સમયે 2 થી 5% સુધીનું વ્યાજ વસૂલ કરવામાં આવ્યું હતું, તે ફરિયાદ નોંધાઈ। વ્યાજનું વ્યાજ પણ વસૂલ માટે ફોન અને મેસેજ મારફતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી। ફરિયાદ મુજબ બળજબરીપૂર્વક બિલ્ડરની માલિકીની દુકાનો, પ્લોટ અને જમીનના દસ્તાવેજો પણ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોરા ચેક, પ્રોમિસરી નોટ અને ડાયરીમાં પણ બળજબરીપૂર્વક લખાણ કરાવી સતત વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેવા આક્ષેપ છે। આ અંગે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ એમ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં તેના રહેણાંક મકાન નજીકથી લખમણ ઉર્ફે લખન ઉર્ફે બબન નાથાભાઈ કોળીદિયાતની ધરપકડ કરી છે। વ્યાજખોરીના નેટવર્કમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં, કેમ કે તેમજ મિલકતોના દસ્તાવેજો કેવી રીતે કરવામાં આવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે।